તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો, જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા, ધનસુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ વિસ્તારમાં પણ થયો વરસાદ. તાપીના વ્યારા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થયો. શહેરના એસજી હાઈવે, વસ્ત્રાપુર અને થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. એરપોર્ટ વિસ્તારમાં પણ ઝરમર વરસાદ થયો. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ થયો હતો. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં રસ્તાઓ પાણી થયા હતા. જો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડા જિલ્લામાં વરસાદી માહોલ. કપડવંજ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. કપડવંજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી. ડાંગર, કપાસ સહિતના પાકને મળ્યું જીવનદાન. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. 16 થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ, ભારે અને અતિ ભારે વરસાદની આગાહી. આજે દાહોદ, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાદરાનગર હવેલી, છોટાઉદેપુર, દમણમાં ભારે વરસાદ થશે. 16 સપ્ટેમ્બરે નર્મદા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે 17 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં થઈ શકે વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ થશે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદની આગાહી. દેશના અનેક રાજ્યોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો. રાજધાની દિલ્હીમાં પણ હવામાન બદલાયું. આજે સવારે દિલ્હીમાં ભારે પવન સાથે ફરી વરસાદની શરૂઆત થઈ. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો અને હવામાન વિભાગે આગામી 4 દિવસમાં બિહાર, યુપી, રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં વરસાદની આગાહી કરી. યુપીના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. ગાઝિયાબાદમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ થયો છે. વરસાદને કારણે જાહેર માર્ગ પર પાણી ભરાયા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક. અનેક લોકોને ગરમીથી રાહત મળી અને ગાઝિયાબાદમાં વીજળી પડવાથી એક બાળકીનું મોત થયું છે. અન્ય 5 મહિલા ઘાયલ થયા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં પલટો આવ્યો. દિલ્હીના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા. વરસાદને કારણે ગરમીથી રાહત મળી. નેપાળમાં ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના હરિદ્વારમાં નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે. જળ સપાટી વધવાથી નેપાળની હરિદ્વાર આવતી મૈત્રી બસ પાણીમાં પ્રવાહમાં ફસાઈ. આ ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમે બસમાં સવાર તમામ 35 યાત્રિકોને બચાવી લીધા.